रेसकोर्स रोड स्थित स्टर्लिंग हॉस्पिटल के कॉन्ट्रैक्ट के कर्मचारी अपनी मांगों को लेकर आंदोलन कर रहे हैं। रेसकोर्स रोड स्थित स्टर्लिंग हॉस्पिटल में हाउसकीपिंग के लिए स्पार्क प्लेसमेंट कंपनी को कॉन्ट्रैक्ट दिया है। इस कंपनी के 50 कर्मचारी हॉस्पिटल में काम करते हैं। इन कर्मचारियों में से 2 कर्मचारियों को अन्य हॉस्पिटल में ट्रांसफर करने पर सभी कर्मचारी सोमवार रात को हड़ताल पर उतर गए और अपनी मांगों को लेकर सूत्रोच्चार किए। 9 વર્ષથી હું કામ કરું છું। અમે સ્ટર્લિંગ યુનિટી હોસ્પિટલના તરફથી છે। અમે તારના હજુ અમે ચાલે છે। હવે અમારા 9 વર્ષ થયા તારે એવું કહે છે તમે બીજી હોસ્પિટલમાં જાઓ, ગ્લોબલમાં જાઓ, મેરિડેનમાં જાઓ, એવી રીતે અમને હેરાનગતિ કરે છે। અમારા છેલ્લા 5 માણસને છૂટા કરી દીધેલા છે લોકોએ। એ લોકો એવું કહે છે તમે બીજી હોસ્પિટલમાં, એ છેલ્લા 9 વર્ષથી અમારી હાથે જ છે એ લોકો। એવી રીતે એ લોકોને બીજા હોસ્પિટલમાં મોકલ્યા છે। હજુ એ લોકોને એવું કહે છે તમે અહીંથી બીજી હોસ્પિટલમાં જાઓ। એવું કામ 9 વર્ષ પછી અમને ભ્રષ્ટાચાર કરે છે। મણિયારો બહુ ભ્રષ્ટાચાર કરે છે। એચઓપ મળતા હતા તે બંધ કરી દીધા, ડબલ ઓટી મળતી હતી તે બંધ કરી દીધી, પગાર ઓછો હાલે છે। અમદાવાદમાં 7,500 પગાર છે, અહીંયા 5300 હાલે છે। આ લોકો બહુ જ અત્યાચાર કરે છે। અત્યારે અમે નથી રોકવા માંગતા કે કંઈક એ કરીએ છીએ, કાઢી મૂકવાની ધમકી આપે છે અમને। અને અમે જ્યારે પણ કંઈક કહેવા જઈએ છીએ ચાલો જાઓ ફ્લોર પર પછી વાત કરીશું, અને જેમ આવે એમ વર્તન કરે છે। ઘણી વખત અમને એવું પણ કહેવામાં આવે છે કે કાલથી સર્વિસ પર ના આવતા। હું 9 વર્ષથી નોકરી કરું છું, પણ આવામાં હું ઘસાઈ ગઈ। મારા માથાએ આટલું ઓપરેશન પણ થઈ ગયું, હું આખા મગજનું ઓપરેશન થયું, તોય પણ અમોને કોઈ કાયમ નહીં કે કોઈ પગાર વધાર નથી વધારતા અમારો। હું કે અમોને એપ્શન પડે અમારા એપ્શન જ ગણાય। અમારી માંગ અમોને કાયમ કરો કે અમોને પગાર વધારો। હું અમોને પગાર નથી વધારતા કે કાયમ કરતા પણ નથી આ લોકો। કઈ નહીં, જ્યારે અમે નોકરી આવ્યા તો અમને એવું કીધેલું કે 6 મહિનામાં પરમેનન્ટ કરીશું। 3-4 વર્ષ તો અમારા એમ જ નીકળી ગયા। યુનિટી એ થઈને અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ છે। જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ આવ્યું ત્યારે કીધું તો એ લોકો એવું કહે છે કે અમે તે વખતે નહોતા, તમને જ્યારે એવું કીધું કે 6 મહિનામાં પરમેનન્ટ કરીશું એ વખતે અમે હતા। આ લોકો અમને અત્યારે એ પ્રશ્ન પૂછે છે। અમે પછી અહીંયા હડતાલ જ કરીશું આવી રીતના, અમે અંદર નહીં જઈએ। અધિકારી અમારો અહીં સુનતું જ નથી ને, સાંભળવા તૈયાર ના હોય, પછી જતા રહે, હંતાઈ ગયા। કોર્ટમાં અમે ફરિયાદ પણ કરી।